હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. હવે દિવાળી ફેસ્ટિવલ પૂરો થયો તો આપણા ઘરના નાસ્તા પણ પૂરા થઈ ગયા હશે. તો આજે હું તમારા માટે સ્પેશિયલ લઈને આવી છું ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી ખૂબ ઓછી મહેનતે બની જતી એવી નાનખટાઈ. 3 ફ્લેવર અલગ અલગ છે. એક ચોકલેટ ફ્લેવર છે, એક માર્બલ પ્રિન્ટની છે અને એક છે વેનીલા ફ્લેવરની વ્હાઇટ. આ 3 નાનખટાઈ ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો, એના માટે જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તમને હું કટ કરીને પણ બતાવું છું. જુઓ તમે, ચોકલેટ ફ્લેવરની પણ અને માર્બલ પ્રિન્ટની પણ બંને કેટલો સરસ લુક આપે છે. ખૂબ જ ઝડપથી બની જશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ. નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલા આની અંદર હું 1 વાટકો જેટલું ઘી લઉં છું. એ ઘરનું શુદ્ધ ઘી છે, એનો યુઝ કરું છું. મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, અને પરફેક્ટ આ જ મેઝરમેન્ટથી બનાવજો એટલે એકદમ સરસ છે એ તમારી નાનખટાઈ છે એકદમ સરસ બનીને રેડી થઈ જશે. આમાં ખાલી 3 જ ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરશું છતાં પણ એકદમ પ્રોપર, એકદમ સોફ્ટ, મોઢામાં નાખતા જ પીગળી જાય એટલી સરસ નાનખટાઈ બનીને રેડી થઈ જશે. હવે આ જેટલો મેં હું માપ લઉં છું ઘીનો, એટલો જ સામે હું દરેલી ખાંડ એડ કરું છું. 1 વાટકો ઘી છે તો 1 વાટકો દરેલી ખાંડ એડ કરું છું આની અંદર. હવે આને બીટરની મદદથી એકદમ સરસ મિક્સ કરી લે. જો તમારી પાસે બીટર નથી, ઇલેક્ટ્રિક બીટર નથી તો કંઈ વાંધો નહીં, આ રીતનું વિસ્કર હશે તો એનાથી પણ મિક્સ થઈ જશે. અને જો વિસ્કર પણ નથી તો પણ કંઈ વાંધો નહીં, હાથની મદદથી આ જે હથેળી છે, હથેળીની મદદથી આ રીતે વજન દઈ અને એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું. 10 મિનિટ મિક્સ કરશો એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. ત્યારે આને હું બીટરની મદદથી મિક્સ કરી લઈશ. હવે મારું જે ખાંડ અને ઘી છે એકદમ સરસ મિક્સ થઈને રેડી થઈ ગયા છે, એકદમ સરસ બીટ થઈ ગયા છે. હવે આની અંદર હું 1 કપ જેટલો મેંદો એડ કરું છું. 1 કપ ઘી લઉં છું, 1 કપ દરેલી ખાંડ લઉં છું, તો સાથે સાથે 1 કપ જેટલો મેંદો લઉં છું અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશ. આમાં કોઈ જાતનો બેકિંગ પાવડર, ઈનો, બેકિંગ સોડા કોઈ વસ્તુનો આપણે યુઝ નથી કરવાના, છતાં પણ એકદમ સરસ ફૂલી અને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટ તો એકદમ ડિલિશિયસ એવી આપણી નાનખટાઈ, જેને આપણે કુકીઝ પણ કહી શકીએ છીએ, બનીને રેડી થઈ જશે. હવે હાથની મદદથી આનો એકદમ સરસ આપણે ડો બનાવીને રેડી કરી લેશું. આજે તમને હું 2 અલગ અલગ જાતની કુકીઝ બનાવીને બતાવવાની છું. એક જે છે એ ચોકલેટ ફ્લેવર, એક બંને મિક્સ ફ્લેવર. અને જો તમારે પ્લેન વ્હાઇટ કરવી હોય તો વ્હાઇટ પણ, એટલે આમ તો 3 ફ્લેવર થઈ જાય, પણ હું તમને 3 બનાવીને બતાવીશ. મારો જે ડો છે એ એકદમ સરસ રેડી થઈ ગયો છે. જુઓ તમે. હવે આને હું 2 ભાગમાં પહેલા ડિવાઈડ કરીશ. એમાંથી હું થોડો પોર્શન છે એ અલગ કાઢી લઈશ પહેલા. એ બાકીનો જે આપણો આ પોર્શન છે એની અંદર આપણે ચોકલેટ ફ્લેવરની બનાવી છે, તો એના માટે હું ચોકલેટ એસેન્સ, કોકો પાવડર,
ચોકો ચિપ્સ એ બધું એડ કરશું આપણે. તો સૌથી પહેલા ડબલ ફ્લેવર બનાવો છે એટલે અત્યારે આની અંદર ખાલી હું આમાં 1 ચમચી જેટલો કોકો પાવડર એડ કરું છું. કોકો પાવડર છે એ તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. હું અત્યારે અહીંયા આ કોકો પાવડર યુઝ કરું છું. તમે તમારી પાસે કોઈ પણ કોકો પાવડર હોય તમે એનો યુઝ કરી શકો છો. મારી પાસે ચોકલેટ એસેન્સ પણ અવેલેબલ છે, એ પણ એડ કરીશ. મારી પાસે ચોકલેટ એસેન્સ છે લિક્વિડમાં છે એટલે હું અડધી ચમચી જેવું ચોકલેટ એસેન્સ એડ કરું છું. અને 1 ચપટી જેટલો ચોકલેટ કલર જે મારી પાસે અવેલેબલ છે એને એડ કરું છું. એ ઓપ્શનલ છે, તમે જો ચોકલેટ કલર ન ઈચ્છતા હો નાખો તો તમે એને અવોઇડ પણ કરી શકો છો. એની બદલે કોકો પાવડરનું પ્રમાણ વધારે આપવાનું. હવે આ બધું આની અંદર એકદમ સરસ મિક્સ કરી લઈશ. હવે આની અંદર આપણે ચોકો ચિપ્સ એડ કરશું, પણ એક ડબલ ફ્લેવરની જે આપણે નાનકટાઈ બનાવી છે એ પછી એડ કરશું, અત્યારે એડ નહીં કરીએ. જ્યારે ખાલી એટલે ચોકલેટ ફ્લેવરની બનાવશું ત્યારે એની અંદર આપણે ચોકો ચિપ્સ પણ એડ કરશું. મારો બધો ડો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આને સાઈડ પર રાખી અને મારો જે વ્હાઈટ પોર્શન છે એની અંદર હું અત્યારે 1 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરીશ. અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશ. તો હવે આ રેડી થઈ ગયું છે. હવે આપણે એનો શેપ બનાવી લેશું. હવે સૌથી પહેલાં તમને હું માર્બલ પ્રિન્ટની જે નાનકટાઈ આપણે જોઈ હતી એ કઈ રીતે બનશે એ બતાવી દઉં છું, અને પછી આપણે જોશું ચોકલેટ ફ્લેવરની ચોકો ચિપ્સ નાનકટાઈ. હવે નાનકટાઈ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક બેકિંગ ટ્રે લઈ લીધી છે. જો તમારી પાસે બેકિંગ ટ્રે અથવા ઓવન અવેલેબલ નથી તો તમે સ્ટીમર અથવા તો કુકરની અંદર પણ તમે નાનકટાઈ બનાવી શકો છો. એટલે જે પણ પ્લેટમાં તમારે નાનકટાઈ બેક કરવાની છે એ પ્લેટમાં નીચે બટર પેપર રાખી અને તમે કુકર અથવા સ્ટીમરમાં પણ કરી શકો છો. અત્યારે મારી પાસે હું બેકિંગ ટ્રે લઉં છું અને એની અંદર આ રીતે એક પહેલાં વ્હાઈટ પોર્શન લઈશ, નાનો અમથો એવો વ્હાઈટ પોર્શન લઈ અને એનો એક રાઉન્ડ શેપ આપી દઈશ. અને સેમ એટલા જ પોર્શનમાં ચોકલેટ ફ્લેવરનો પણ પોર્શન લઈ અને એને એક રાઉન્ડ શેપ આપી દઈશ. અને હવે આ બંને પોર્શન એક સાથે લઈ અને થોડું થોડું લાઇટલી પ્રેસ કરતી જઈશ અને રાઉન્ડ 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 કરતી જઈશ. જેટલી વખત હું એને રાઉન્ડ કરીશ ને ફ્રેન્ડ્સ એટલી વખત એની અંદર ડિઝાઇન પડશે. અને છેલ્લે લાસ્ટમાં એ રાઉન્ડ શેપને હું હળવે હાથે ખાલી પ્રેસ કરી દઈશ. જો તમે કેટલો સરસ આનો લુક આવેલો છે ને એકદમ માર્બલ પ્રિન્ટ. જોઈ લો ફ્રેન્ડ્સ, બંને સાઈડથી એકદમ સરસ લુક એનો આવે છે. એકદમ માર્બલ પ્રિન્ટ નાનકટાઈ છે અને એ પણ બનાવવી ખૂબ ઇઝી છે. જોયું ને તમે? હવે આ જ રીતે હું બધી મારી માર્બલ પ્રિન્ટની નાનકટાઈ બનાવીને રેડી કરી લઈશ. અને હવે આપણે બનાવશું ચોકો ચિપ્સ નાનકટાઈ. તો એના માટે મેં જે ચોકલેટ પોર્શન અલગથી મારો જે રાખેલો છે એની અંદર હું મારી પાસે અત્યારે અવેલેબલ ચોકો ચિપ્સ છે એને હું આની અંદર એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લઈશ. મારા ચોકલેટ ફ્લેવરની નાનકટાઈ માટેનું જે બેટર છે એ એકદમ સરસ ડો રેડી થઈ ગયો છે. હવે આને પણ હું સેમ એની જેમ જ રાઉન્ડ શેપમાં આપી દઈશ. હવે આ નાનકટાઈ પણ હું રાઉન્ડ શેપમાં બનાવું છું. તમે જે પણ શેપ ઈચ્છતા હોય એ શેપ તમે બનાવી શકો છો. તમારે જો સ્ક્વેર શેપ અથવા રેક્ટેંગલ શેપ અથવા તો હાર્ટ શેપ તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. પણ અત્યારે હું આને રાઉન્ડ શેપમાં જ નાનકટાઈ બનાવું છું. અને સેમ આ જ રીતે હું બધી મારી ચોકલેટ ફ્લેવરની નાનકટાઈ રાઉન્ડ શેપમાં બનાવીને રેડી કરી લઈશ. અને હવે જ્યારે એને બેક કરવા માટે હું ઓવનમાં મૂકું છું એ પહેલાં મારી ચોકલેટ ફ્લેવરની જે નાનકટાઈ છે એને હું ચોકો ચિપ્સથી ડેકોરેટ કરીશ.
ફ્રેન્ડ્સ, બીજી એક ખાસ વાત તમને એ કહું, તમારે જો ચોકલેટ ફ્લેવર અથવા વેનીલા ફ્લેવર એ કોઈ પણ એસેન્સનો યુઝ નથી કરવો છતાં પણ ઘરની એકદમ ફ્રેશ એવી નાનખટાઈ બનાવી છે, તો એના માટે તમે કોઈ પણ એસેન્સ અથવા કલરનો યુઝ નથી કરવો, તો તમે સિમ્પલ 4 થી 5 નંગ એલચીનો પાવડર કરી અને એની અંદર એડ કરી દેશો તો પણ એનો એકદમ સરસ ટેસ્ટ આવશે. અને પછી ગાર્નિશિંગ કરવા માટે ઉપર તૂટી ફૂટીથી તમે ડેકોરેટ કરી શકો છો એને, તો પણ લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. હવે મારી બધી નાનખટાઈ છે એકદમ સરસ રેડી છે બેક કરવા માટે. તો હવે આને હું ઓવનની અંદર 180 ડિગ્રી ઉપર 20 to 25 મિનિટ માટે બેક કરી લઈશ. હવે ઓલરેડી મેં અહીંયા 3 મિનિટ્સ પહેલાં પ્રીહીટ કરેલું છે મારું ઓવનને, અને હવે આને હું 20 થી 25 મિનિટ સુધી ઓવનમાં 180 ડિગ્રી ઉપર બેક કરી લઈશ. જ્યારે ફ્રેન્ડ્સ તમે સ્ટીમરમાં અથવા ઢોકળિયામાં અથવા કુકરમાં એને બેક કરો છો તો એના માટે તમારે 30 થી 35 મિનિટનો સમય જોશે. તમે જોઈ શકો છો મારી નાનખટાઈ છે એ પહેલાં કરતાં એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે. નથી મેં એમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ઈનો કોઈ બી વસ્તુનો યુઝ નથી કર્યો, છતાં પણ એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે મારી આ નાનખટાઈ. ક્રિસ્પી પણ એટલી સરસ લાગશે કે તમે ખાશો તો તમને એવું લાગશે કે તમે માર્કેટમાંથી પરચેસ કરેલી છે. બટ આમાં કોઈ પણ એવા હાર્મફુલ કેમિકલનો આપણે યુઝ નથી કરતા, ખાલી 3 જ ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરી અને ખૂબ જ ટેસ્ટી એવી નાનખટાઈ બનાવીને રેડી કરી લીધી છે. જો તમે એકદમ ડિલિશિયસ આપણી કુકીઝ બનીને રેડી થઈ ગઈ છે. આપણી માર્બલ પ્રિન્ટની જે માર્બલ ડિઝાઇનની બનાવી હતી એ પણ જુઓ તમે કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે. કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે તમે પણ ઘરે એકદમ સરસ આ પરફેક્ટ માપ સાથે બનાવી શકો છો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.